એકવાર જનક રાજાને સપનું આવ્યું કે રાજપાટ સાવ નાશ થઈ ગયો અને ભીખ માગીને પેટ ભરવા માંડ્યા. 3 દિવસથી એને અનાજ મળ્યું નહીં. ફરતા 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 એક જગ્યાએ કંઈક ખીચડીનું સદાવ્રત મળતું હશે ત્યાં જઈ ચડ્યા. ત્યાં ગયા પણ ખીચડી લેવા માટે પાત્ર નહોતું, એટલે પાત્ર લેવા માટે એક કુંભારના ઘર પાસે ગયા. ત્યાં એક ભાંગેલું રામપાત્ર પડ્યું હતું. એ લઈ અને ખીચડી લેવા જ્યાં જાય ત્યાં સામેથી 2 પાડા બાંધતા બાંધતા આવ્યા અને એની ધક્કાથી પેલા પાત્રમાં લીધેલી ખીચડી પડી ગઈ. ત્યાં જ અચાનક એમની આંખ ઉઘડી ગઈ. ત્યાં રાજા જનક તો છત્ર પલંગ ઉપર પોઢેલા, બહુ વિચારમાં પડી ગયા. એમ થયું કે આ સાચું છે કે એ સ્વપ્નવાળી વાત સાચી છે. સવારમાં દરબાર ભર્યો, ઘણા બધા પંડિતો આવેલા, મંત્રીઓ હતા. બધાને પૂછ્યું કે આ સપનાવાળી વાત સાચી છે કે આ સાચી છે. આ પ્રશ્નોનો જવાબ તો કોઈ આપી શક્યું નહીં. જે આવે એને આ એક જ પ્રશ્ન પૂછે, કોઈથી સમાધાન થયું નહીં. એવામાં જેમના 8 અંગ વાંકા એવા અષ્ટાવક્ર ઋષિ એ મિથિલાપુરીમાં આવ્યા. એમને પણ જનક રાજાએ જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે અષ્ટાવક્ર ઋષિએ જેમ હતું એમ સત્ય કીધું કે રાજા, સપનામાં તમે જે જોયું છે એ આંખ ખુલતા જેમ નથી, એમ આ જે કાંઈ દેખાય છે એ આંખ બંધ થતાની માફક જતું રહેવાનું છે. પહેલું સપનું તો કદાચ 5 કે 10 મિનિટનું હતું, એમ આ સ્વપ્ન કદાચ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કે 100 વર્ષ કદાચ હશે. પણ બંને એક સરખું છે, એમાં જરાય ફેર નથી. એટલા માટે જ શાસ્ત્રોમાં પણ આ વાતને વારંવાર કહેવામાં આવી છે કે આ સંસાર સ્વપ્ન જેવો છે. દેવાનંદ સ્વામીએ પણ એમની કાવ્ય પંક્તિમાં લખ્યું કે સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, હેને જાતા ન લાગે વાર, અંત કાળે સગું નહીં કોઈનું રે. એટલા માટે આ દેહનું, આ દુનિયાનું, કુટુંબ પરિવારનું જે કાંઈ આપણને મિથ્યાભિમાન છે એ બધાને આપણે મૂકી જો ભગવાનને સર્વ કરતા હરતા જાણશું, એને જ પરમ સુખદાયક જાણશું, આનંદ સાગર જાણશું, તો આ સંસારમાંથી જીવ મુક્ત થશે અને ભગવાનને પામશે. જય સ્વામિનારાયણ.